કોઈ જેતપુરમાંથી નથી આવતા, એ સમિતિમાંથી નથી આવતા, એ કોઈ નિલેશભાઈના કોઈ માણસો મને ફોન કર્યા છે અથવા કોઈ પક્ષના વ્યક્તિઓ મને ફોન કર્યા છે અને મારા રેકોર્ડિંગ બહાર પાડે છે. એને કહું છું કે તમારો સમય પણ ખરાબ ચાલુ થઈ ગયો છે. તમે એક ચાણ સાથે ગદ્દારી કરી છે, એક ચાણને તમે બદનામ કરવાની કોશિશ કરી. સત્ય માણસને હું દૂધનો એવું નહીં દૂધનો ધોયેલો છું, પણ આમાં હું સત્ય છું. આમાં મારું કોઈ ક્યાંય ન કે હું 5-25 રૂપિયા લઈને અત્યારે હોતો ન હોત. હું શું લેવા તમારી સામે આવું અત્યારે? હું તમે કે દારૂ પીને બોલતો હોય, ગાંજો પીને બોલતો હોય, ભૂખો બોલતો હોય છે. હું ભૂખો નથી, અત્યારે હું જમીને આવ્યો છું. ને કે ભૂખે વળી મારા રાડ્યું પડે તો ખાઈને આવ્યો છું. એટલે ક્યાં આરોપ નાખો એ વિચારજો આપ. મેં આ બધા તમને હજી તો કહું છું આગળ શું કહેવાનો છું. આ ઓડિયો સાચો છે ખોટો છે, આ પ્રશ્ન મારી માથે વીઠો. ઓડિયોમાં હું જ બોલ્યો છું, ઓડિયો મેં જ મૂક્યો છે 2 કરોડ વાળો. તો મને તો ખબર છે સાચો છે. હવે જેને ખોટો લાગતો હોય એને કહું છું એફએસએલમાં આપ આપો. કોઈ સારા ખેડૂત અરજી કરો અને એફએસએલમાં પણ તમારે જાણવું તો પડશે જ કોણ સાચું છે ને કોણ ખોટું છે. જો હું ખોટો પડું તો માફી નહીં માગું, હું મરી જઈશ, તમને વચન આપું છું. અને નિલેશભાઈ એમાં ખોટા પડે તો એને તમારે સજા આપવી હોય તો આપજો, કે ન આપતા. હું નિલેશભાઈને બદનામ કરવા પણ નથી આવ્યો. આ મારી માથે આવ્યું પડ્યું છે એટલા માટે હું આવ્યો છું. એવું હોય તો તમે નાર્કોટિક કરાવો, મારો નિલેશભાઈનો બેયનો. આટલી બાંધરી આપો છો ને, મારો નિલેશભાઈનો બેયનો નાર્કોટિક્સ કરાવો, ખબર પડે કોને પૈસાની જરૂર હતી. મારે પૈસાની જરૂર હોય ને, હું ખાલી મારા ગૂગલ પ્લે મોકલું ને મારા સમાજને, મારા ગઢવી સમાજને, તોય મારામાં એટલા પૈસા નાખે ને મારે જરૂર ન પડે. પણ હું ન માગું પૈસા, કારણ કે ચાણ માગે નહીં, ચાણ પોતાની રીતે પોતે પૂરું કરી લે. જરૂર છે નિલેશભાઈ એરવાડિયાને એટલે એને પૈસા માગ્યા. તો દુનિયાને કહું છું એને થોડાક પૈસા નાખજો. આવા ભ્રષ્ટાચાર ન કરે, આવા આંદોલન તોડવાની કોશિશ ન કરે. 6-7 આંદોલન મેં કર્યા છે એવું કહેતા હતી, 5-6 આંદોલન. તો આંદોલનમાં તમે આવું જ કર્યું છે, મને વિશ્વાસ છે, મને શક છે. આંદોલન ક્યાંય તોડવાની તમે કોશિશ કરી જઈશ, મને એવો શક છે. એટલે અકાબા સત્ય છે એવું સાબિત કરવા માટે આવ્યો છું. એ બીજું હતી તમે આગળ કહું છું, ચિંતા ના કરતા. મારી પાસે પ્રૂફ છે, એ કઈ રીતે આપવા એ પણ હું તમને કહીશું. હા, નિલેશભાઈ એમ કહેતા હતા કે માકાબા મારા મિત્ર છે. સાહેબ, હું મિત્ર નથી. હું એકવાર પણ કોઈ દિને મળ્યો નથી. હું પહેલી જ વાર એને મળું છું. ક્યાં? જેતપુરના ડાયરામાં. અકાબા અમારા ભાણેજ છે, મારા મામા બહેજ છે. એક કાઠી દરબાર અને એક આયર સમાજ અને કાઠી સમાજ, આ બેને અમને હક છે. આ બેને અમે મામા કહી શકીએ અને એમને ભાણા કહી શકીએ. હું નિલેશભાઈનો ભાણેજ નથી. નિલેશભાઈ મને કોઈ દી મળ્યા નથી. આવો ક્યાંય અમારો ફોન થયો હોય તો તમે લાવજો. ક્યાંય આંદોલન પહેલાં અમે ક્યાંય મળ્યા હોય તો પ્રૂફ લાવજો. તોય તમે જે કહેશો કરશું. મારો ઈરાદો કોઈ એવો છે નહીં. સત્ય શું એટલા માટે આવ્યો. જેતપુર બરાબર છે, સાવણી બરાબર છે. એક ભૂલ થઈ મારી, હું કબૂલું છું ભાઈ. મેં એમ કીધું કે આટલા ઉપવાસ કોઈ કરી શકે ખરા, ભૂખા રહી શકે ખરા, એ મારી ભૂલ છે. એમાં એવું હતું, હું નિલેશભાઈને કહેવા જતો હતો પણ એનું નામ બોલવું ભૂલી ગયો. આટલા ઇન્ટરવ્યુ તમે આપો ને ક્યાંક ભૂલ થઈ જાય ભાઈ, એનું નામ લેવું ભૂલી ગયો એટલે એમાં બધાય થઈ ગયું. એ ભૂલ છે મારી. આ હું કબૂલી શકું, નિલેશભાઈ એરવાડિયા ન કબૂલી શકીએ. એના બયાન બદલે છે વારાફરતી. મારા બયાન નથી બદલતા, ગઢવીનું બયાન ન બદલે. હું સમાજને એક કરવાવાળો માણસ છું, કુટુંબને એક કરવો માણસ છું. ગુજરાતમાં શાંતિ થાય એવો ઈચ્છું છું. મારે શું લેવા દેવા? હું લિસ્ટ લેવો પડ્યો. આ તો ખેડૂત માટે આવ્યો હતો. આ એક સમાજ નથી, બધાય સમાજ ખેડૂતમાં આવે એટલા માટે આવ્યો હતો. મારો કોઈ સાહેબ ઈરાદો નથી, મારી ઉપર કોઈ નથી. મારી માથે માં ભગવતી છે, મારી માતાજી, જે મને સહાય કરે છે, મને ધક્કો મારે છે. મેં તમને કીધું છે, બધા ડાયરામાં કહું છું. મેં એવું પણ કીધું ડાયરામાં, તમે સાંભળ્યું હોય તો, કે હકાભાનું મોત ઇતિહાસ બની જાય છે. હું એક્સિડન્ટમાં નહીં મરું, આમ આલતું પાત્રીથી નહીં મરી જઉં. હકાભાનું મૃત્યુ ઇતિહાસ બની જાય છે. હું અત્યાર સુધી હું જેટલું બોલ્યો છું સત્ય થયું છે ડાયરામાં, આપ તમે જોઈ શકો છો. જોક્સ છે મારા, જોક્સ નથી પણ બધા સાચા પડતા આવે છે મારા જોક્સ. એટલે સત્ય માટે શું, હું નિલેશભાઈ એરવાડિયા નથી. સમાજને બદનામ કરવાનો હું નથી સાહેબ. હું અમુક તમને પુરાવા આપું છું. હા, મારા ઘરે પોલીસનું પ્રોટેક્શન છે. 2 પોલીસવાળા હોય છે અહીંયા. એ મારા પરિવારની મને ચિંતા હોય એટલે મેં માંગ કરી કે મને આપો. મને આપ્યું સરકારે પોલીસ પ્રોટેક્શન, તો આભારી પણ છું. મને વિશ્વાસ નહોતો કે આપશે, કારણ કે હું તો આંદોલનમાં હતો ને ભાઈ.
તો આપ્યું મને. હું હવે એકલો જ ફરું સાહેબ. આપને નોંધ લેજો મારી. હું ડ્રાઈવર પણ નથી રાખતો. શું કરવા કે મારો ડ્રાઈવરને કંઈક થાય તો એ મને બધામી લાગશે. મરું તો હું એકલો મરું. હું ને મારો દીકરો બે જ એકલા ફરી છીએ. મારી સાથે કોઈ પોલીસ હોતી નથી. આપને હું કહું, અને બાપ દીકરો બે મરી જઈ તો વાંધો નહીં, અમારો વંશ હોય જાય એમને પોહાય છે, પણ મારું સન્માન ન જવું જોઈએ, મારી આબરૂ ન જવી જોઈએ. કેવી મોટી હું ભૂલ કરી બેઠો છું કે મેં સત્યનો રસ્તો પકડ્યો. સત્યમાં આવી તકલીફ પડતી છે મને ખબર નહોતી. આટલા આક્ષેપો. હું તો બધા પત્રકારોને બધા નેતાઓને પણ ધન્યવાદ આપું છું કે તમે આટલા આક્ષેપો સહન કરો છો રોજ. હું તો એક આક્ષેપ આવ્યો તો એ મરવા બરોબર થઈ ગયું મને. તો હું રાજકારણમાં જવું લાગુ છું તમને? હું રાજકારણમાં કોઈ દી ન જોઉં. મારો વિષય નથી રાજકારણમાં જવાનો. હું રાજકારણમાં કોઈ દી ન જાઉં. અને આજ બીજું વચન આપું છું તમને કે હું કોઈ દી ખેડૂતનો નેતા પણ નહીં થઉં, ખેડૂતનો આગેવાન પણ નહીં થયું. મેં વચન આપ્યું છે કે ખેડૂતના પ્રોગ્રામ હું મફતમાં કરીશ. ખેડૂતનો અવાજ હું સરકાર સુધી પહોંચાડીશ. એમાં હું કાયમ છું. મારે ક્યાંય નથી થવું. કહેતા હતા ને નિલેશભાઈ, પાઘડી પહેર્યું છે. ભાઈ આવી પાઘડી તો મેં કીધું નહીં પહેરી લીધી હોત. મને આટલા વર્ષમાં ઘણી ઓફરો આવી છે. રાજકારણમાં વહી ગયો હોત. મારું કામ નથી ભાઈ. હું ન બોલે કહું ખોટું ભાઈ. એટલે મહેરબાની કરી આપ સૌને વિનંતી કે તમે એક સેકન્ડમાં આમ બોલો, એક સેકન્ડમાં આમ બોલો. આ વિરોધી બોલે છો. આ કોઈ ખેડૂતો નથી બોલતા કે જેતપુરની જનતા નથી બોલતી. આ જે અમુક એક 10,000 થી 20,000 માણસની એક ટોળકી છે જે વિડીયો વાયરલ કર્યા રાખે છે, કોમેન્ટો ખરાબ કર્યા રાખે છે. આવી કોમેન્ટો મારે કરાવી તો હું કોઈને ન કહી શકું? નહીં ભાઈ, હું કોઈને બદનામ કરવા માટે આવ્યો જ નથી. બધાએ સુખી થાય. મારે તો જે કહેવું છે એ તમને કહેવું છે. હા, હવે મને કદાચ બદનામ લોકો કરવાની કોશિશ કરે હવે પછી, તો મને બદનામીથી ફેર પડતો નથી. મારું પરિવાર મારી માથે વિશ્વાસ કરે તો મારે દુનિયાની પડી નથી. મને ગમે એટલી બદનામી આવે ને, જે આવશે હું કહીશ આ છું હું એમાં, આ બદનામીમાં હું છું. હું ખેડૂતનો ગદ્દાર નથી. પાકા પાયે ખેડૂતને અબજો રૂપિયાનું નુકસાન થતું મેં બચાવ્યું છે. માત્ર ખેડૂતોને મેં એક વ્યક્તિને ઉઘાડો પાડ્યો છે. આમાં મારી ક્યાં ભૂલ થઈ? કદાચ મને ભગવાને મોકલ્યો છે એવું લાગે છે. આ ડાયરામાં હું શું લેવા આવું? મને કેમ બોલાવે? ભગવાને કદાચ આ વ્યક્તિને ખુલ્લો પાડવા માટે થઈને મને મોકલ્યો છે એવું મને લાગે છે. એટલે મેં એક સારું કાર્ય કર્યું છે. સમાજને શોભે એવું કાર્ય કર્યું છે. ગુજરાતને શોભે એવું ગર્વ લેવું કાર્ય કર્યું છે. મારા સમાજને ગર્વ લેવું મેં કાર્ય કર્યું છે. એક પણ મારો શબ્દ આમાંથી જૂઠો નથી. મારું ક્યાંય બયાન બદલે આપ મને કહી શકો હું આ જે બોલું છું એમાં કાંઈ ફરક પડતો નથી. પણ સત્ય સામે આવશે. સત્ય સામે આવશે એની તમને ગેરંટી આપું છું. હું હજી થોડુંક કહેવા જઈ રહ્યું છું. સાંભળો તમે. એ હવે 2 મિનિટની વાત છે, 1 મિનિટ એમાં તમે કહી દઉં પછી હું. અને પછી આ સત્ય સામે આવે તો તમે પાછા અડગ રહેજો. જે મને ગાયું દેતા હતા ને એ ગાયું દેજો. મારા બાપા તમારા આશીર્વાદ દેતા. તમારી ગાયું મારી માટે બહુ મહત્વની છે. આપ મને ગાયું દેજો, કારણ કે હું લાયક છું ને એ ગાયુંને. શું કરવા? મેં સારું કામ કર્યું, ખેડૂત માટે લડ્યો, એટલે મારે ગાયું ખાવી પડશે. હવે કોઈ વ્યક્તિ નહીં આવે આવા સત્યમાં, કોઈ વ્યક્તિ મદદ નહીં કરે, કોઈ પણ કલાકાર. હવે કલાકાર સાહેબ જો આટલું મેં કર્યું, મને કોઈ કલાકારનો ફોન કલાકારે નથી કીધું વિડીયો બનાવીને કે કાકા મેં તમારા સપોર્ટમાં છીએ, તો હું હવે કોની આશા રાખું? કલાકારોએ પણ મને નથી કીધું, એ કહી દઉં પાછું કાકા મેં તમારા સપોર્ટમાં છીએ. મારા સપોર્ટમાં ખાલી મારી મા હતી, બીજું કોઈ હતું નહીં. તમારો વિશ્વાસ હતો અમુક વ્યક્તિનો, એને મને છોડી દીધા. હું સરકારનું ખરાબ નથી બોલ્યો, સરકારનું એમ વિનંતી કરી કે ન્યાય આપો એમ. કદાચ હું સરકારનું ખરાબ બોલ્યો હોત તો મારી હાલત શું થાત? તમે તો મને મૂકી દેત, હું ક્યાં જાત ભાઈ? એટલે મેં સરકારને એમ જ કીધું ન્યાય આપો, ન્યાય આપો. બાકી આદેશ મેં સરકારને આદેશ કર્યો હોત તો મારું શું થાત? તો સરકાર પણ આ જોતી છે ને કે હકાબા ગઢવી ન્યાય આપવા માટે આવ્યો છે, એ સરકારના વિરોધમાં નથી આવ્યો. હું તો ન્યાય આપવા માટે, તમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આવ્યો હતો. એ મેં પહોંચાડી દીધો. સરકારે સાંભળ્યો અવાજ મારો, અને કંઈક હલનચલન પણ થયું. ભાઈ હું આંદોલન તોડાવવાનો માણસ નથી. હું તો આંદોલનને હેલ્પ કરવા માટે આવ્યો હતો સાહેબ. હાજી હું આખી રાત જાગ્યો છું. શું લેવા? ખેડૂત સૂઈ ના જાય, ખેડૂતને જગાડવા માટે. ખેડૂત આપ જાગજો, આપ જાગજો. હવે પછી કોને નેતા બનાવો એ તમારા હાથમાં છે. એવો કોઈ વ્યક્તિ ન આવી જાય જે આખું ખેડૂતનું નુકસાન કરે, ખેડૂત સાથે દગો કરે, ગદ્દારી કરે. એટલે જોઈ વિચારી ખેડૂતો તમે વિશ્વાસ મૂકજો કોઈની માથે. મારી માથે પણ આપ વિશ્વાસ ના મૂકતા. આપને પણ હું કહું છું, હું ખાલી ડાયરા કરવા પૂરતો છું. મારું પણ ના માનતા, કારણ કે હવે મને મારી માથે શક પડવા માંડ્યો છે. મારે પુરાવા આપવા પડે, પુરાવા આપવા પડે. સત્યના પુરાવા હોય, સત્યના પુરાવા આપવા પડે ખરા. આજ મને ખબર પડી
ક્યાં ખોટો છું હું? ક્યાંય ખોટો નથી સાહેબ હું. હા, હવે તમને કહું, આ ખેડૂત સાથે ગદ્દારી કરી એની મેં વાત કરી. મારી પાસે એવા પણ પુરાવા છે નિલેશભાઈના, જે નિલેશભાઈ પોતાના સમાજને બદનામ કરતા એવા પણ. એ પુરાવા મારે કોઈને આપવા નથી મીડિયામાં, મારે કોઈને કહેવા નથી. પણ સમાજમાં ડાયા માણસો હોય, સત્ય માણસો હોય તો મારી પાસે આવો, હું તમને પુરાવા બતાવું. સામાજિક માથાકૂટ થઈ જાય એવા પુરાવા છે સામાજિક, એ મારે થવા દેવું નથી. કારણ કે આવા વ્યક્તિ આવું બોલતા હોય પોતાના સમાજ વિશે તો યોગ્ય લાગતું નથી મને. બહુ સારો સમાજ છે નિલેશભાઈનો, હું પરિચિત છું, બધાએ મિત્રો છે મારા ઘણા બધા, એમાં સાથે બેસું છું. પણ એક વ્યક્તિ આવા સમાજને બદનામ કરતો હોય તો મારે સમાજને કહેવું પડે કે આપ મને મળો. સારા 5-10 માણસો મારા ઘરે, પોલીસ પણ નથી, હું ના પાડીશ, 15 જણા મારા ઘરે આવો, હું તમને પુરાવા બતાવું કે આ જો આ નિલેશભાઈ સમાજ સાથે પણ ગદ્દારી કરી રહ્યા છે. ખેડૂત સાથે તો કરી જ તે, ખેડૂત સાથે તો ગદ્દારી કરી, પણ સમાજ સાથે પણ ગદ્દારી કરી રહ્યા છે એવા પુરાવા હું આપવા તૈયાર છું. આપ 15-20 જણા આવો અને તમને એમ લાગે કે આ પુરાવા ખોટા છે કે આ બરોબર છે નહીં, તો આપ ત્યાં ને ત્યાં મને મારી શકો છો, મારા પરિવારને પણ મારી નાખજો. હું ખોટો હોય તો, પણ એકવાર આપ સૌ મારા ઘર સુધી આવો. નિલેશભાઈ, તમે તમારી જગ્યાએ છો, હું મારી જગ્યાએ છું. હું તમારું ખરાબ ઈચ્છવા નથી આવ્યો, પણ તમે મને બદનામ કરવા માગો છો એટલા માટે મારે અવારનવાર આવવું પડે છે. અને કદાચ નિલેશભાઈ પણ એમ કહી દે અત્યારે કે હકાબા તમે સાચા છો ને હું ખોટો છું, તોય મારે પછી કોઈને પુરાવા નથી આપવા. આ પુરાવા ક્યાંય મારા અંદર દફન થઈ જાય છે. પણ હું થોડોક ટાઈમ વાહે જોઈ રહ્યો છું આપની, કે આપ મારી પાછે આવો નિલેશભાઈના સમાજમાંથી. કારણ કે મને તમે જ સત્ય સાબિત કરી શકશો. નિલેશભાઈ તો મને બદનામ કરી નાખ્યો છે, તમે જ કહી શકશો કે હકાબા સત્ય છે. આટલું જ મારે સાંભળવું છે કે નિલેશભાઈ ખોટા છે અને હકાબા સત્ય છે. આટલું તમે મને આવીને કહી દો પુરાવા જોઈને, તો હું રાજી થઈશ. વાહે જોઉં છું હું તમારી, પછી 2-3 દિવસ પછી કદાચ મને એવું લાગશે કોઈ એમાં ધ્યાન ન આપ્યું તો હું ખુલ્લે આમ પુરાવા બહાર પાડી દઈશ. તો આમાં ઘણી બધી બદનામી થાય એવું છે સામાજિક. એટલે આપ સૌ જાણતા હશો હું શું કહેવા માગું છું. આપ એટલે આપને વિનંતી, આપ પધારો મારી પાસે. સમિતિને પણ કહું છું એકવાર મારી મુલાકાત લો, હું તમને બતાવું. સમાજને નુકસાનકારક, ખેડૂતને નહીં, હવે પુરાવા છે સમાજને નુકસાનકારક છે. એકવાર તમારે મારી પાસે આવવું જોઈએ. હું ખોટો પડું એની મને પતાવી દીધું, તમે મારા ઘરે જ પતાવી દેજો એમ. કારણ કે મેં જે કામ કર્યું છે ને સત્યનું, અને પછી મારે પુરાવા તો સત્યને આપવા પડે, ખોટા માણસોને પુરાવા ન આપવા પડે. હું સત્ય છું એટલે પુરાવા આપવા માટે આવ્યો છું. આટલી બધી માથાકૂટ મારે શું કહ્યું? હું તો મસ્ત મારા પ્રોગ્રામ કરતો હતો, ડાયલોગ કરતો હતો. સારું મને શું હોય જો ઉલીને પડ્યો, મેં આયા નહીં હું, મુझे બોલાયા ગયા હે, મેં નહીં આયા હું, મને બોલાવ્યો છે. શું સારું મને હોઈજું ને હમ સાનો અવલીને પડ્યો સાહેબ. હું શાંતિથી પ્રોગ્રામ કરતો હતો, મારું પરિવાર મસ્ત ચાલતું હતું ભાઈ. મને 5 રૂપિયા ઓછા મને ચાલે હતી, પણ હું એક સહાય માટે આવ્યો, ખેડૂતોની લડાઈ માટે આવ્યો. અને મારી માટે આવા આરોપ કેમ? પુરાવા છે, હજી કહું છું પુરાવા છે. બહુ મોડું કરતા નહીં, મારી પાસે આવજો. મારે તમારી પાસે એટલું જ સાંભળવું છે. આપણે નિલેશભાઈને મારવા પણ નથી ને આપણે ગેરું પણ નથી દેવી. એટલું મને કહી દો હકાબા તમે સત્ય છો અને ઓલો માણસ ખોટો છે. મારા પુરાવા જોયા પછી સમાજને, હું મારા સમાજને એટલા લેવલમાંથી લઈ જવા માગું છું. તો નિલેશભાઈને પણ ખબર પડવી જોઈએ કે આપણા સમાજને ઊંચા લેવલમાંથી લઈ જવાય, સમાજને નીચો ન પડાય. આ નીચો પાડવાના પુરાવા છે મારી પાસે, આંદોલન તોડવાના પુરાવા છે મારી પાસે. કે નિલેશભાઈ આંદોલન તોડવા માંગતા તેવા પુરાવા આપું. હું ચારણ શું ઘડ્યું છું, હું બોલુમાં કઈ શબ્દોમાં ફેર ન હોય એ પુરાવા આપું. મેં રાખી મૂક્યા હતા, મને ખબર હતી. મેં જે ઓડિયો મૂક્યો છે એના પછી આવું બધું થાય છે. અમે ઘડવી છીએ, અમને આગળની ખબર પડે કે આવું થવાનું છે. અમને અમારી માતાજી અમને ધ્યાન અપાવતું હોય કે આવું થવાનું છે. એટલે આપ સૌને વિનંતી ફરી વાર કરું છું, નિલેશભાઈના સમાજને, કે મને મારી પાસે એકવાર આવી અને જોઈ જાઓ મારા પુરાવા. આ પુરાવા મારે બહાર પાડવા નથી. હું કોઈ સમાજને બદનામ કરવા માગતો નથી. મને જોયું જેતપુર અદ્ભુત ગામ છે જેને મને પ્રેમ આપ્યો. જેતપુરની છાવણીમાં જે અદ્ભુત ઉપવાસ કર્યા છે, એક ભૂલ થઈ મારી, પણ હું નિલેશભાઈને કહેતો હતો. ઉપવાસમાં બેઠીને નહોતી કહેતો, એ છે મારી ભૂલ, હું કબૂલું છું.
ઉપવાસી પણ બરોબર છે, છાવણી પણ બરોબર છે, જેતપુરના વ્યક્તિ પણ બરોબર છે, સમિતિ પણ બરોબર છે, બધા વ્યક્તિ સારા છે. અહીંયા એક જ વ્યક્તિ ખરાબ હતો, એને મેં ખુલ્લો પાડ્યો. તમારે મને ધન્યવાદ આપવાનું હોય કે ગાબા તમે ન આવ્યા હોત તો આનો મોટો સોદો થઈ જાત, અમને ખબર પડે જ નહીં, અને છેલ્લે ખબર પડે તો આખો સમાજ, આખો ખેડૂત આંદોલન બધું બદનામ થવાની શક્યતા હતી. એ મેં નથી થવા દીધી. આપ સૌને વિનંતી કરું છું, અને મારા વિરોધીને ખાસ વિનંતી, હવે પછી આજથી તમારો સમય ખરાબ આવે છે. જેટલું તમારા ઘરમાં જ્યાં નુકસાન થાય, માનજો કે મારી દીકરીનો શ્રાપ તમારા સુધી પહોંચી ગયો છે. આંદોલન ચાલે છે તો અલગ છે, મારા ઘરમાં અત્યારે ઉપવાસ ચાલી રહ્યા છે. મારી દીકરી પોતાના બાપને બદનામ નહીં થવા દેવા માટેથી ઉપવાસ માથે બેઠી છે. મારી દીકરી ને સવારમાં ઉઠીને શ્રાપ આપ્યો છે કે જે મારા પપ્પાના વિરોધી મારા પપ્પાને બદનામ કરવાની કોશિશ કરતા હશે, મારા પપ્પા સત્ય હશે તો જાણ્યા જોયા વિના આજથી આ તમારો સમય ખરાબ શરૂ થઈ ગયો. તમારા સમયમાં દુઃખ સિવાય કંઈ નહીં આવે. આવું મારી દીકરીનું કહેવું છે. આપ ચોક ચાણ તમે મને બિલકુલ નોર્મલ લેશો નહીં. મારી માથે એવી ભગવતી મારી પાછળ કામ કરે છે. ચાણના શબ્દો, ઘડીના શબ્દો કોઈ ખોટા ન પડે. ઘડીના શબ્દ બ્રહ્મ છે, અને ઘડી જ્યારે સત્ય માથે ચાલે એટલે સાચું પડે. આપ સૌને વિનંતી કરું છું, આમાં કાંઈ ફેરફાર થાય છે નહીં. જે મારી દીકરીના શબ્દ નીકળ્યા છે એ શબ્દ તમારા સુધી પહોંચી જાય છે, વિરોધી શોધી. પછી ફેક આઈડીવાળા હોય તો ભલે, પણ જેને મને બદનામ કરવાની કોશિશ કરી છે, જાણ્યા જોયા વિના એને મારી દીકરીના શ્રાપ લાગુ પડી જાય છે. કારણ કે સત્ય માટે આવ્યો હતો, હું તો મરવા માટે તૈયાર છું. ક્યાંય પણ મને ખોટો સાબિત કરવો એટલે મૃત્યુ, તૈયાર છું. પણ મારી માતાજી મારું ધ્યાન રાખી બેઠી છે, મને બદનામી નહીં આવવા દે. થોડી ઘણી બદનામી આવી, આક્ષેપો થયા છે મારી માથે, એનું મને બહુ દુઃખ થયું. એટલા માટે કે સારું કામ લઈને નીકળો અને મને બદનામી મળી. મેં તો કંઈ કર્યું, મેં તો તમારો ડાયરો કર્યો છે. તમારી વાત મેં સરકાર સુધી પહોંચાડી છે. હું ખેડૂતો માટે આવ્યો છું, આ એક સમાજ માટે હું નથી આવ્યો. બધા સમાજ મારી સાથે છે. એનું કારણ શું છે? બધા ખેડૂત છે. મને દરબારોના ફોન આવ્યા છે, ગણેશિયા સમાજના, કાળિયા સમાજના ફોન આવ્યા છે, મને કાઠી સમાજના ફોન આવ્યા છે, આર્ય સમાજના ફોન આવ્યા છે, પટેલ સમાજના ફોન આવ્યા છે, બ્રાહ્મણ, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, હરેક સમાજ, ઠાકોર સમાજ, કોળી સમાજ, હરેક સમાજના ફોન આવ્યા છે. ગુબા અમે તમારી સાથે છીએ. શું કરવા આવ્યા છે ફોન? આ બધાએ તમામ સમાજના, બ્રાહ્મણથી લઈ, સાધુથી લઈ, દરજીથી લઈ, હર એક સમાજના ફોન મને આવ્યા છે. અમારા સમાજના, ગઢવી સમાજના તો આવે જ તે, ચારણ સમાજના, ઈશ્વર આટલા બધા સમાજના ફોન મને શું લેવા આવ્યા? એક સમાજનું આ લડાઈ નથી, એટલા માટે ખેડૂતોની લડાઈ છે. એમાં હું ઉતરો છું, એટલા બધા મારી સાથે છે તમામ ખેડૂતો, કે આ બધા માટે લડે છે, એક સમાજ માટે નહીં. એટલે મને બદનામ કરવાની કોશિશ કરશો નહીં. મારી પાસે પુરાવા છે, હું આપવા તૈયાર છું. હું મીડિયાને પણ અત્યારે નહીં આપું, તમારી વાત જોઈ રહ્યો છું. નિલેશભાઈ જે કીધું છે ને, એના સમાજને આખા ભાગ ખરાબ છે, એટલા માટે હું એના સમાજની વાત જોઉં છું. એના સમાજમાંથી સારા માણસો, સત્ય માણસો મારી પાસે આવે એવી હું વિનંતી કરું છું. એના સમાજને હું ઓળખું છું, બહુ સારો સમાજ છે, કોઈથી કોઈનું ખોટું કરે એવો સમાજ છે નહીં. એ પણ મને ખબર છે, મારા મિત્રો છે, મેં એના પ્રોગ્રામ કર્યા છે. બધાએ પ્રોગ્રામમાં મને માગ્યા પૈસા આપ્યા છે લોકોએ. હું કોઈથી ગઢવી કોઈથી ખોટું ન બોલી શકે. હું કોઈ સમાજને બદનામ ન કરું. મારો એક વ્યક્તિને બદનામ કર્યો નિલેશભાઈને, તોય મને ઊંઘ નથી આવતી. શું લેવા? હું એ ખોટો હતો, અસત્ય માથે ચાલતો હતો. એટલા માટે ખેડૂતોને સમાજને નુકસાન ન થાય, એટલા માટે એને મારે બહાર પાડવો પડ્યો. તોય મને મજા નથી આવતી. વિચાર તો કરો, એ ખરાબ માણસનું ખરાબ બોલ્યો તોય મને મજા નથી આવતી. તો હું સારા માણસનું કેવી રીતે ખરાબ બોલી શકું? હું જેતપુરનું કેવી રીતે ખરાબ બોલી શકું? જેતપુરનું હું કોઈથી ખરાબ ન બોલી શકું. મોરબી જિલ્લાનું હું ખરાબ કેવી રીતે બોલી શકું? એ જિલ્લામાં હું રહું છું, મારા જિલ્લાનું હું ખરાબ બોલું? એવો વ્યક્તિ હું નથી. આપ સૌને વિનંતી, આમાં તમને ખોટું લાગતું હોય, આપ મને જે કોમેન્ટ કરો છો એ કરે જ રાખજો. કદાચ ગાયું નથી કોમેન્ટ, મને ખબર નથી, હું તો નથી જોતો, પણ મને લોકો કહે છે તમે કોમેન્ટમાં ગાયું દેશે, તો આપ ગાયું દેતા રહેજો મને. હું એ લાગનો તો છું જ તે, કે સારું કામ કરે ને, કલાકાર ન આવ્યા તો એ ગાયું ખાવી પડી, હું કલાકાર આવ્યો તો એ ગાયું ખાવી પડી. એ આપ જોવો છો. એક ભૂલ મારી કે મને એમ થયું કે સારું કામ કરું, અને હજી હું છેલ્લે આપને વચન આપું છું, હું આગેવાન થવા કોઈ દી નહીં આવું. હું એક કામ કરીશ, મને ખેડૂતો બોલાવશે તો એના પ્રોગ્રામ કરીશ, એની વાત સરકાર સુધી હું પહોંચાડીશ. આ મારો મુદ્દો રહેશે. આગેવાન તમે મને થતો ભારો પાછા
મને જે સજા આપી શકો છો. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આભાર. કાંઈ ભૂલચૂક હોય ક્ષમા, કારણ કે હું આવ્યો છું ને એ સારું વાત લઈને આવ્યો છું. હું કોઈને બદનામ કરવા માટે નથી આવ્યો. મારું કામ નથી કે હું લાઈવ થયો એટલે કોઈને બદનામ કરું. મારા લોહીમાં નથી, મારા ગુણ નથી કે લાઈવ થયા પછી હું કોઈને બદનામ કરું. બસ એક વ્યક્તિને ખુલ્લો પાડવા માટેથી. હજી નિલેશભાઈ અરવાડિયા એમ કહી દે કે હું ખોટો છું, અકાબા સાચા છે, તો મારે આ કંઈ પુરાવા નથી આપવા, કંઈ કરવું નથી. અહીંયાથી સમાપ્ત થાય, એમાં દુનિયા સમજી જાય છે. આપ સૌને જય માતાજી, જય મોગલ, જય જવાન, જય કિસાન, જય ગુજરાત.